વિરોધાભાસ નથી કરતા, અંદર સંપીન રહે છે બધા. પ્રમુખ અંદર ગુણો છે ને, બીજા તો અંદર ડખાડખી કરે. હા, જય સ્વામિનારાયણ. આજના આ વિડીયોની અંદર આપણે સાંભળીશું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને. તેઓ એક પ્રવચનની અંદર વાત કરે છે કે આપણા આદર્શ પ્રમુખ સ્વામી મહારાજ હોવા જોઈએ. કાર્યની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજ આપણા આદર્શ કેવી રીતે હોવા જોઈએ તેની ખૂબ સુંદર વાતો અને બે મહત્ત્વના મુદ્દાઓ મહંત સ્વામી મહારાજ કહે છે. એમાં પહેલો મુદ્દો છે કે સુહૃદપણું રાખવું. આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, આપણને સેવા સોંપવામાં આવી હોય અને આપણે ખૂબ સારી રીતે સેવા કરીએ અને સેવા સારી થાય તો એનો જશ લેવા માટે આપણે બધા જ દોડી જઈએ કે આ સામૂહિકતામાં હું હતો એટલે આ કાર્ય શોભી ઉઠ્યું અને આ સેવા સારી થઈ. જશ લેવા આપણે બધા દોડી જઈએ. પણ જ્યારે સામૂહિક રીતે આપણે સેવા કરતા હોઈએ, કાર્ય બગડે, સેવા સારી ન થાય, એ વખતે એ નિષ્ફળતા સ્વીકારવા માટે આપણે કોઈ જ જઈએ નહીં. કોઈ જ એ નિષ્ફળતાનો દોષનો ટોપલો પોતાના માથે છે ઢોળે નહીં. આમાં હું નહોતો, મેં તો કીધું હતું કે આવી રીતે કરો તો આમ થાય. પણ મહંત સ્વામી મહારાજ આ પ્રવચનની અંદર સમજાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજનો અભિગમ શું હતો કે તેઓ બધાને સાથે રાખીને કાર્ય કરતા અને બધાને પૂરતો જશ અપાવતા. પોતે જશ લેતા નહીં, કાર્ય પોતે જ કર્યું હોય છતાં પણ જશ અપાવતા. અને નિષ્ફળતા મળે ત્યારે દોષનો ટોપલો એ પોતાના ઉપર લઈ લેતા. મહંત સ્વામી મહારાજ કહે છે કે આવી જ્યારે પરિસ્થિતિ થાય, સામૂહિક રીતે કાર્ય કરવાનું થાય, એ વખતે આપણે સુહૃદ ભાવ રાખવો જોઈએ. અને આ સુહૃદ ભાવ કેવી રીતે રાખવાનો અને આ સુહૃદ ભાવનું પરિણામ કેવું આવે, એક ઉદાહરણ દ્વારા મહંત સ્વામી મહારાજ આપણને સૌ કોઈને સમજાવે છે. આવો મહંત સ્વામી મહારાજના મુખે જ એ ઉદાહરણને આપણે સમજીએ. તો જે આ બધા ટીમ વર્ક, બધાને આવું તો બહુ મુશ્કેલ છે, આવું દુનિયામાં નહીં મળે તમને. બીજાને આગળ રાખવા ને, 1 + 2 કેટલા થાય? વચ્ચેથી ઓલું સાઈન કાઢી નાખો તો 12 અને 2 ને આગળ મૂકો તો જો આમ છે સુહૃદ ભાવ. પહેલા તો મળીને કામ કરું, પછી વચ્ચેથી એક થઈ જાવ બરાબર, સુહૃદ ભાવ 12 થાય. બીજાને આગળ ધરો તો ના ધરાય, આગળ ભલે 12 આગળ ના ધરાય, એની આગળ થઈ જઈએ એને કર્યું તો પાછા 12 ના 12 જ રહે. યોગી પણ બધા આવે તો કરી બધા પ્રમુખ સાહેબ કરે જ છે. તો આપણે રીત જગત છે ને, આ લોકથી આખું બધું જુદું છે. એટલે આપણે અમને આદર્શ બનાવીએ, આપણા કાર્ય માટે સ્વામીને આદર્શ બનાવવો પડે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીંયા બીજી પણ એક વાત કરે છે. આપણા આદર્શ પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે હોવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ દરેક ક્રિયાની અંદર એવું માનતા કે ભગવાન સર્વ કરતા હરતા છે. તેઓ કોઈ પણ કાર્ય કરતા, એ કાર્ય નાનું હોય કે મોટું હોય, એ કાર્યની અંદર સફળતા મળે કે નિષ્ફળતા મળે, પ્રમુખ સ્વામી મહારાજ માનતા કે આ જે કાંઈ થયું છે એ ભગવાનની ઈચ્છાથી જ થયું છે અને ભગવાનની ઈચ્છા વિના કશું થતું નથી. ભગવાનની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી. આપણે કોઈ કાર્ય કરીએ અને કાર્ય ખૂબ સારું થઈ જાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું માનતા કે આ જે કાંઈ સૂજી આવે છે એ ભગવાનની ઈચ્છાથીને સૂજી આવે છે. અને ક્યારેક કાર્યની અંદર નિષ્ફળતા મળે તો જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનને આનાથી હજી કંઈક સારું કરાવવું હશે એવી ભાવના તેમના જીવનની અંદર સતત રહેતી. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ જીવનની કોઈ પણ પરિસ્થિતિની અંદર એ કાર્ય ગમે તેટલું મોટું હોય અને એ મોટા કાર્યની અંદર નિષ્ફળતા મળી હોય, પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર રહી શકતા, શાંત રહી શકતા અને પોતાના મનને હંમેશા ભગવાનની અંદર જોડી રાખી શકતા હતા. એનું કારણ
એવું માનતા કે ભગવાન સર્વ કરતા હરતા છે. મહંત સ્વામી મહારાજ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોના આધારે આ વાતને વિશેષપણે આપણને સમજાવે છે. આવો મહંત સ્વામી મહારાજના મુખે જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના આ પ્રસંગોનો આસ્વાદ માણીએ. એક તો શ્રદ્ધા. સ્વામીને કેટલી વાર નિષ્ફળતા મળી છે. ધારો કે આપણે આફ્રિકાથી પાછા આવવું પડ્યું, બોલો, એ વિદાય સમય અમે હતા, ઓહો શું વિદાય સમય, પછી પાછા ધામધૂમથી પાછા. હા, સંતો પૂજા કરતા હતા, હરિભક્તો આવ્યા ને, બે સ્વરૂપ છે આ સંતોના. ગઈકાલે એક તો આફ્રિકા ગયા ને બીજા અહીં પૂજા કરે છે, વિવેક સાગર ને બધા ડબલ સ્વરૂપ. ઘણા હરિભક્તો ઘૂંચાયા. હા, ખરેખર સ્વામી રાતના 12 વાગે પાછા આવ્યા, કોઈને ખબર નહીં પાછા આવે, અને એવા સમાજ કંઈ અપાય નહીં. સ્વામી પાછા આવે તો જવું થયું. પણ એ રસ્તામાં કોઠારી સ્વામી પૂછેલું બાપાને કે સ્વામી આવું કેમ થયું? તો સ્વામી શું કહે છે, આપણે ખોટું કર્યું છે. આપણે તો બાપાની મહારાજની આજ્ઞા માટે સત્સંગ કરાવવા ગયા, ભગવાનની ઈચ્છા. બીજા તો ઉતરેલી કડી જેવા મોડા થઈ ગયેલા બીજા સંતો સાથે ને, કોઈ બહાર આવે જ નહીં હરિભક્તોને મળવા. બાપાએ પછી બધું તોડફડ કહી નાખ્યું, વૈષ્ણવ સમજાવીને બધાને પેલા ઉડાડી દે, કોઈ શોક પછી ઠેકાણે પડે. આવું થઈ ગયું. સ્વામીને જરાય શોક નહીં, કોઈ હર્ષ શોક કાંઈ નહીં, એમ જરાય વાળાની રેખા ફરે નહીં, જરાય ઉદાસીનતા નહીં, કાંઈ નહીં. એ અઘરું છે. આ લંડન હેરોમાં મંદિર બનાવવાનું હતું, અને આપણા યુવકોને સ્વામી બાપા કહ્યું કે ત્યાં મંદિર થશે જ. એટલે આપણા યુવકો જે કૂદીને જોરશોરથી આમ વાત કરે બધાને, અહીં થવાનું, ભલે ને કોઈ કેટલા વિઘ્નો કરે ના, મંદિર થવાનું છે અહીંયા. અમારે ગુરુએ કહ્યું છે, આશીર્વાદ છે એમને. 2 લાખ સહી ઉઘરાયેલી આપણે, 2 લાખ તો કંઈ હારે આપણે. 1 લાખ પાઉન્ડ એટલે 50 લાખ રૂપિયા, 70 લાખ રૂપિયા તો પેલા ફી કોર્ટ કચેરીના બધા થયા હારા. સ્વામી બાપા આરામમાં જતા હતા, 11 વાગેલા રાતના, 11:15 એના સમાચાર મળ્યા. 1 સેકન્ડમાં નસકોરા બોલે લાગ્યા. વિવેક સાગર વિચાર કે આ કઈ રીતે? આ વિવેક સાગર મારી 2 કલાક ઊંઘ બગડી, અને બધા ઘૂંચાયા કે અમને શું પ્રશ્ન હતો કે આ યુવકો બચારા શું કરશે? હવે જે જોરશોરથી છાતી ઠોકી ઠોકીને કહેતા હતા, એના મિત્ર એની કઈ મશ્કરી ઠઠામઠી કરશે કે નહીં? સ્વામીભાઈને કાંઈ નહીં, બધું જાણતા હતા. નથી જ્યારે ભોળા નહોતા, બધું જાણતા કે આ યુવકોને શું અસર છે, કેમ કરતા. સર પૂછ્યું, સ્વામી આ જ જવાબ આપ્યો. સ્વામી કહે કે આપણે ખોટું કર્યું છે, આપણે કોઈ ખોટી દાન આપી, ભગવાનની ઈચ્છા. આ પ્રવચનની અંદર આપણે મહંત સ્વામી મહારાજ પાસેથી 2 અગત્યના મુદ્દાઓ શીખ્યા. એક કે આપણે દરેક કાર્યની અંદર સુરદભાવ રાખવાનો છે, અને 2 કે દરેક કાર્યની અંદર ભગવાન સર્વ કરતા હારતા છે એ સમજણ દ્રઢ કરવાની છે. જો આ 2 મુદ્દાઓ આપણા જીવનની અંદર દ્રઢ થાય તો આપણા આદર્શ એ પ્રમુખ સ્વામી મહારાજ બની શકે. અને પ્રમુખ સ્વામી મહારાજ એ દરેક કાર્યની અંદર, દરેક પરિસ્થિતિની અંદર જેવી રીતે સ્થિર રહી શક્યા, શાંત રહી શક્યા, ખુશ રહી શક્યા, એવી જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર આવતી દરેક નિષ્ફળતાઓ સામે ટકી શકીએ, શાંત રહી શકીએ, શાંતિથી નિર્ણયો લઈ શકીએ, અને સફળતાને પણ આપણે આંબી શકીએ. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.